વાગવામાં થયા છે 11:20 ને બર્થડે ગર્લને અત્યારે ઊંઘ આવે છે. 40 મિનિટ બાકી છે. તો ક્યારની ઊંઘ જ આવે. જાગવું પડશે ને બકા. બસ વધારે નહીં, અડધો કલાક ખાલી. સુઈ જવું છે તારે? તારે સુવું હોય તો સુઈ જા, વાંધો નહીં. 12 વાગે ઉઠાડી દઈશ. ઉઠીશ હું? તમને લાગે કે હું ઉઠીશ? કઈ નહીં, થોડી વાર જાગી લે હેડ. ફોનમાં બધાના ફોન આવે છે અને મને ફોન નહીં બતાવતા. ફોન નહીં મળે બકાય, 12 વાગ્યા પછી મળશે. કોઈનો ફોન આવ્યો તો પછી નીકળશે. કીધું કે વાંધો નહીં, આવી જાઓ. હું પૂછું છું કોણ આવે છે. એને અહીંયા શું થઈ ગયું? અહીંયા શું થાય? કંઈક વાગ્યું હોય એવું લાગે. તો પણ એમની ફોન બતાવી દે તો શું વાંધો છે? ફોન બતાવી દઈશ, એનો વાંધો નહીં, પણ 12 વાગ્યા પછી બતાવીશ એમ. કોનો ફોન આવ્યો? અરે હમણાં આવે એટલે જોઈ લેજે ને. કોનો ફોન આવ્યો? અવાજ બી એટલો ધીમો કરી નાખ્યો. મને સેડા બહાર છે. અવાજ બી એટલો ધીમો કરી નાખ્યો છે ને. પેલા વોલ્યુમ કી પરથી હું અવાજ સાંભળવાની ટ્રાય કરું પણ અવાજ જ ના સંભળાય ને બકા. તું એકલી જ હોશ યાર. મારું તો સરપ્રાઈઝ આવું રહેતું જ નહીં. મારું તો કંઈક નું કંઈક તો ખબર પડી જ જાય. उसके लिए दिमाग चाहिए, दिमाग. जो मेरे पास तो है ही नहीं, इसीलिए तो आपके साथ हूँ. बराबर. वरना मैं दुबई नहीं चली गई होती, वरना मैं अमेरिका नहीं चली गई होती. तो वहाँ पे जाके क्या करती? वाह, दिमाग होता तो कुछ ना कुछ तो करती ना. आपके साथ तो थोड़ी ना रहती. सो सरप्राइज है मस्त वाली. गाइस इसको तो मैंने बता दिया ऑलरेडी. गाइस इसको ये इसमें थोड़ी ना दिखेगा. तो किस में दिखेगा? ગાઈઝ ને અત્યારે કેમ નહીં ખબર પડશે? મારા હાથમાં આવવું જોઈએ ને પહેલા. શું આવવું જોઈએ? તમે તમારા વ્લોગમાં મૂકવાના છો. શું? શું એ જે સરપ્રાઈઝ છે? સરપ્રાઈઝ છે એ હું સોરી પણ એ નહીં મૂકી શકાય મારા પાસે. આખો વિડીયો નથી મારી જોડે. લો, તો આમાં લાસ્ટમાં જોવા મળશે આપણે, બરાબર ને? હા, મેં લીધો તો પણ કંઈક પ્રોબ્લેમ થઈ ગયો એટલે પછી મેં સ્કીપ કરી નાખ્યું. બરાબર. તો હેડ ને વહેલી સેલિબ્રેટ કરી નાખી. વાહ, એના માટે વહેલી સેલિબ્રેટ બરાબર છે ને? તને ખબર મને રાહ નહીં જોવાતી. એટલે શેની રાહ નહીં જોવાતી? હાલો ફટાફટ. શું મને ફોન આપી દો તો મારે બધી રાહ જોવાશે. ફોન દઈ દો. તને મેં કીધું તો ખરી તારા માટે કંઈક પહેરવાની વસ્તુ છે, એનાથી તું ગેસ કર લે શું હશે. પહેરવાની વસ્તુ તો જો ગોલ્ડનું કંઈક પહેરવાનું હોય તો બધું જ મારી પાસે છે. પછી ઓકે, બીજું તો શું હોય? કપડાં હોય. કપડાં તમે કોઈ દિવસ જિંદગીમાં મારા લાવો નહીં, કેમ કે તમને ખબર છે કે મારો કકરાટ કપડાનો એટલો હોય એટલે તમે કપડાં તો લાવો નહીં. હું તને 100% એમ કહું છું કે 100% પહેરવાની વસ્તુ છે. ચંપલ બી હોઈ શકે, પગના છડા બી હોઈ શકે. ઓકે ડન. બધું જ લાયા છો. કઈ નહીં, ચાલો હાડો ફટાફટ. બોલી છે એમાંથી તો હશે કંઈક તો હશે એમાંથી. કઈ નહીં, ચાલો વેઇટ એન્ડ વોચ. સવારમાં નાયા વગર આયા છે. એમનો જ કારીગર કે 3 દિવસે એકવાર નાય એટલે હંતાઈ ગયા. જો એક ખોદી રહ્યા છે એટલે હું પડી ગયો. ઓરેસિંગ ચાલુ કર્યું છે થાર ઉપર, નાનું મોટું. શું કહેશો હેતલબેન? એ કહેવાનું નહીં, હમણાં આવે એટલે જોઈએ. ગમે કરો, બધું જ ચાલે. સો અહીંયા નેન્સીને પણ આવ્યા છે. હાય નેન્સી. આ છે અમારો સુંદર. હા સુંદરભાઈ. હલો પ્રોફેશનલ કરાય છે ડેકોરેશન કે આ લોકોને માઇક યુઝ કરવા પડે. દેવાભાઈ કમિંગ. થઈ ગયા છે રાતના 12 અને 8 અને અત્યારે એ લોકો મને બોલાવે છે નીચે. નિકેશ અને જે પણ લોકો છે, મને નથી ખબર કે બીજું કોણ છે, બટ હું અહીંયા ઉપર હતી ને મને બાઇકનો ને એવું બધું અવાજ આવતો હતો. નીચે જઈને જોઈએ કે કોણ કોણ આવ્યું છે અને એટલું બધું લેટ કરી નાખ્યું. મારે પહેલાં પૂછવું પડશે કે આ લેટ લતીફ છે કોણ. સો લેટ્સ ગો. શું બોલ્યા? હેપી બર્થડે ટુ યુ. થેન્ક યુ. એક છોટી સી સરપ્રાઈઝ મેરી તરફ સે. અરે બાપરે, તમે છો ને એ જ મારા માટે બહુ મોટી સરપ્રાઈઝ છે. બીજી શું સરપ્રાઈઝ છે? રહેને વાલા તો ફિર જબ તક હે જાન, जब तक है जाने जहाँ मैं साथ रहूंगी लोई पीने के लिए. हैप्पी बर्थडे टू यू. थैंक यू सो मच.
શું લાગે આટલા વાગે કોઈ બર્થડે સેલિબ્રેટ કરી યાર 12:10 12 સોરી પણ હા યાર પણ તમે 12:10 જન્મ્યા હતા ને એટલે પરફેક્ટ ટાઈમ સેટ કર્યો નિકેશ કુમારે ધન્યવાદ કો આપણો જન્મ થયો હતો એટલે આપણે 12:10 ટાઈમ રાખ્યો. અચ્છા વોટ હેપન દેખાઈ રહ્યું મને દેખાઈ રહ્યું હવે હું દેખાવાનું છે ને શું દેખાયું આ કોલ્ડ ફાયર તમે છો ને લેટ લતી તમે છો ને લેટ લતી પતા ચલી ગયા કેટલા વાગે આયા હેપી બર્થડે થેન્ક યુ ક્યાંથી આવી ગઈ થેન્ક યુ તું ઉપર નીચે રહી ગઈ મને અરે એવું નહીં લે અરે પણ નામ તો જો દીકુની જગ્યાએ દિયાવું લખાઈ ગયું કોઈ વાંધો નહીં પણ મને ખબર ને કે દીકુ લડતું છે તમે જોયું નતું કોને મેં ક્યાંથી જોયું મેં તો ખાલી ફોટો બટરફ્લાય ઉડી આ ભાઈ મારી ઇંગ્લિશ બહુ પાવરફુલ છે ને ચલેગા સાઈડ में બરોબર વચ્ચેનું હટાવી દઈએ આપણે પેલું ખોખું કાઢ લો ને પણ ગીતો બીજો લગાવજો એ ગાડી ક્યાં ચાલુ કરવાની અરે ગાડીનો બહુ અવાજ આવશે એટલે ગાડી ખાલી ઓન કર એક પોઈન્ટ આલે એટલે ચાલુ થઈ જશે ના લે 2-10 મિનિટ અરે મેં રિએક્શન જતું રહેશે હેલો ફટાફટ જલ્દી લાવ પકડી લે સવારે ઉઠીને કચરા પોતું કરવાનું છે આ તો પકડાઈ દો હેપી બર્થડે ના નહીં બેટા થેન્ક યુ खुशियों के सावन को ये दिन लाता है साल में सिर्फ एक ही बार दिन ये आता है आया जन्मदिन तेरा ये मन आज गाता है आया जन्मदिन तेरा ये मन आज गाता है खुश रहना हर पल तू ખુલ્લા હોય તો खुश रहना हर पल तू ડાયરેક્ટ ઉઠશે ના ના નહીં કાંઈ કશું નહીં मन आज गाता है अवसर खुशी का आता है हर साल रंग नए लाता है तोहफे सारे लाऊं इस पल को सजाऊं गीत प्यारा गाऊं जन्मदिन ये मनाऊं दामन दुआओं से दामन दुआओं से भरता है हर साल અંધારું થઈ ગયું પણ હવે ચલો અભી કેક खुशियों के सावन को ये दिन लाता है साल में सिर्फ एक ही बार दिन ये आता है आया जन्मदिन तेरा ये मन आज गाता है आया जन्मदिन तेरा ये मन आज गाता है खुश रहना हर पल तू दिल ये कहता है खुश रहना हर पल तू दिल ये कहता है आया जन्मदिन तेरा ये मन आज गाता है आया जन्मदिन तेरा ये मन आज गाता है अवसर खुशी का आता है हर साल रंग नए लाता આઈફોન કરતા હતા પણ ફોટા આ જ હારા હા જોયું S23 અલ્ટ્રા તો લાવી દો ને ઝઘડો થઈ જશે હો નિકેશ અત્યારે બર્થડે ઉપર આવી જાઓ હેતલબેન એને મને નહીં ખાવું મને નહીં ભાવતી ના નહીં ભાવતી હાચે મને હું ખવડાવું ને તમને લોકો તાર માટે કેમ હેપી બર્થડે થેન્ક
લેટ લતીફ માણસ હું નહીં ખાઉં. હું એ નહીં. અરે હું નહીં ખાતી. આવી ગયો. અરે આવું ના ચાલે. ના હું નહીં ખાતો. આ તો વિડિયો નહીં બને. ઘણો ખરાબ છે. વિડિયો નહીં બને. ખાવાની હો એવું ના હોય હવે આટલું તો એમ તો કીધું ઉભા રહો, હું ખાવા આવું. હાથની પાછી ના ના મૂકશો. હું નહીં ખાઉં. મને છે ને એકચ્યુઅલી સુગર બહુ ખાવાની ના પાડી મારા પતિ પણ સુગર ફ્રી કેક છે. હા એવી બનાવડાવી. હવે હવે બસ હવે ઘર ભેગા. अभी क्या चाहिए? इतना तो किया. ખાવાની कसम ઉભા રહો, ઉભા રહો. હા લાઈટ રાખો થોડી. વિડીયો સારો. तरफ से ये छोटी सी गिफ्ट. पहले ये वाली खोलो. તમારી ગિફ્ટ કોઈ દિવસ છોટી હોય એટલે बराबर. મેં તમને હમણાં જ लो. फटाफट. મારી જોડે એવી આશા નહીં રાખવાની કે મારાથી ગિફ્ટ પેકિંગ જલ્દી ફટાફટ मैं हेल्प करूँ थोड़ी. ફટાફટ. પેલા કહો તો ખરા શું હશે? શું હશે? નો આઈડિયા એવું ના ચાલે એમ થોડું. ખખડાઈને કહેજો શું હશે. આ છે ને બધા પેકિંગ બધા પેક જો, મારી વાત સમજીને સાંભળો જુઓ. બધા પેકિંગ ની અંદર આટલા નાનામાં દાગીના જ્વેલર્સનું બોક્સ હશે બધા પેકિંગ ની અંદર એમ. એ દર વખતે એને છે ને ખબર જ છે કે દાગીના જ્વેલર્સ તો હોય જ છે. કેમ કે અમારું માનવું એવું છે કે અમે ઇન્વેસ્ટ છે ને એવી જ વસ્તુમાં કરીએ કે જે આપણને શું કહેવાય હેલ્પફુલ રહે હેલ્પફુલ રે. હા, નિકેશ કુમાર પકડાઈ ગયા યાર. સાચું કહી દીધું. આવું થોડી ચાલે યાર. ત્રણ તાલીનું માન આલો. સાચું બોલ્યા ને એટલે. કાતર લઈને આવે ને આપણે લઈને આવ્યા તો હવે તમારે છે ને દર વર્ષે બર્થડે હોય એનિવર્સરી હોય ને તો કાતર લઈને જ આવવાનું. ન ફૂટી જાય. તારા ઘરેથી જ લઈને આવે ને તને ખબર હતી ગિફ્ટ આવવાની છે તો. બોલો ને ઓલું. ઓય માં. હોના લે નિકેશ કુમાર તો હોના ના કપડા પણ તું બ્લેક જીન્સની મને બહુ જ જરૂર હતી ઓય માં ક્યાં ગયા. લે ચાલ. કલર બહુ સરસ તો પછી આ તો ખાલી જ બોક્સ ઓય માં. તમે તો કહેતા હતા આવડા કે દરેક બોક્સમાં આવડું નાનું નાનું આ ચાંદી બોક્સ લાવશે. ખાલી લાગે છે વજન જ નહીં દેખાશે અહીંયાથી જોઈ લો અબે યાર એ અરે પણ પેલા બોક્સ પેલું આખું ખોલ. હા યસ ઓકે ડન. હા કસમ દાગીના વાળાના હોનાના બુટા. પણ મારે જરૂરની વસ્તુ જાય બહુ જ સરસ થેન્ક યુ કેવી લાગી ગિફ્ટ? પહેરીને જોજો કેવી લાગે છે. નિકેશ કુમાર પહેરાવજો. ઉભા રહો હજી તો મેન તો બાકી જ છે. ये तो सब टेलर था. ના નિકેશ કુમાર આ પહેરાવો જ ખરી પેલા. શીખવાના ના મોટા પડશે મને પહેરજો. ના મોટા પડશે તમે ખોલ લો. મેં કીધું ને દાગીના વાળામાં તો હોય ને હોય જ હજુ દાગીનું ના હોય જોજો. આ તો બહુ મોટી ચોકલેટ આવી એમાં KitKat ચોકલેટ જ છે. કિટકેટ છે. KitKat. કિટકેટ હશે ને તો નિકેશને છે ને થેન્ક યુ નહીં આવો ગાળો પડશે કેમ કે ચોકલેટ હું નહીં ખાતી કિટકેટ તો તમે ખાઓ એ છો. લોકો જ ખાઈ જાય ઓલ્યા ઓલ્યા નીકુ કોઈ શરદી થઈ જાય અરે હા પણ તું હજી ખોલ લે. સચિનભાઈ તમારું વાળું નહીં કર્યું ને ગઈ વખતે તમને ડેરી મિલ્કમાં શું મળ્યું હતું? આ વખતે કિટકેટમાં કંઈક મળી રહે. બહુ બધી ચોકલેટ છે એટલે ગોતવી પડે. ચાર બાજુ કરો આ બાજુ ફરો ને તમારે ફરવું ના પડે. હવે આમાંથી નહીં ખુલે તો હવે તો પાછું કર દો રિટર્ન કર દો. એટલે શું કહેવાય દાગીના વાળાને પાછું હાલ દઈએ. ખોલ દે એ તો મેન છે યાર ખોલવાનું.
वही मेन है પણ આ ખોલ દે મને કંટાળો આવે યાર આટલું બધું વાર લાગે ચોકલેટ તો આલો ખાઈએ બેસી જઈએ વાર લાગશે બસ આ અવાજ સાંભળવા માટે જ બેસાડ્યા અવાજ કેવો જોરદાર આવે હવે એમને આપો બસ આટલું ખોલી લઈશ હવે તને શેડો ગોતિયાલા શેડો આવતી તલવેલને થાક લાગે કાકા પાસે થાય એમના ખબરો મને થાક નહીં લાગતો જાતે ખોલા પણ નહીં ખુલ્લે મારથી એટલે કઈ કેક બી ખાલો થોડી એટલે બર્થડે કોનો છે તો આ કેક તો તમે ખોલવા બેસી ગયા ના તેરી લીએ નહીં હે સોનાનું ગોપરો આવ્યું કેવો છે ખોલ દે ફટાફટ ઊભી રહે તું જાતે જ ખોલ ને આટલું તો ખુલી જશે એ નથી હા પણ ઉભો રહે ને ભાઈ આ ઈઝી રહે પેલું બોક્સ બતાવ એટલે ખબર પડે અમુક વસ્તુમાં કેવું થાય ખબર છે કે આપણે વિચાર્યું ના હોય ને એવું થાય ને તો પછી ત્યારે આપણી પાસે શબ્દો જ ના હોય કે આપણે કઈ રીતે શું બોલીએ ફાઇનલ કેવી રીતે ઓપન કરવાનું જય સ્વામિનારાયણ દાદા गाइस अपने पास भी आ गया है गाइस बस अब ये कर दो गाइस मेरे को शूट करने का नहीं आता अभी हेलो गाइस કેવી લાગી રહી છે તમને આ ક્લિયરિટી કહેજો મને અને બોલો થઈ રે યાર ના મોટા પડે છે લ્યા અલા બરાબર છે ખુશી યાર બહુ ફિટ ના ચાલો તો સરસ ખબર પડે આ પાણી ઉપર મૂકો હા તો ચાલો ને નીચે ગઈ કમ્પ્લીટ પેલી બકરી બોલી એવું થાય બે હાથમાં મારી હાથમાં જઈ રહ્યો આ વિશ્વાસ નહીં થતો બિલકુલ નહીં મતલબ ઓ માય ગોડ સિરિયસલી આ મારો જ છે ને હા પાકું હા મારી કસમ તારી કસમ ટ્રસ્ટ નહીં આવતો યાર સિરિયસલી થેન્ક યુ સો મચ વેલકમ ગાઈઝ કેવી લાગી રહી છે તમને આ ક્લિયરિટી કહેજો મને લો અને લાઈટમાં નહીં આ જાવે છે મારી બર્થડે ગિફ્ટ જે હું આની અંદર એડ કરી લઈશ ઓકે આપણે મેડમને પૂછીએ કે અમારી સરપ્રાઈઝ નાનકડી કેવી લાગી નાનકડી હતી યાર નાનકડી જ કહેવાય બહુ જ આટલા મસ્ત મોટા હતી. માણસ માટે ઓ માય ગોડ અમે બકા નાના જ માણસ છીએ અમે નાનેથી જ મોટા થયા છે બરાબર એટલે આપણે હંમેશા નાના માણસ રહેવામાં બહુ મજા છે મોટા માણસમાં કોઈ જ મજા નહીં હા, એ તો છે સો કંઈ નહીં હવે અમે લોકો કદાચ ચા નાસ્તો કરવા જઈશું પહેલાં જે બધું સામાન છે ઘર સુધી પહોંચાડી દઈએ અને સ્પેશિયલ થેન્ક્સ ટુ નિકેશ પટેલ જેમણે મને આટલી સારી ગિફ્ટ આપી આટલી સારી મારી બર્થડે સેલિબ્રેટ કરે છે સો થેન્ક યુ યુ આર વેલકમ અત્યારે વાગવામાં થઈ ગયા છે રાતના 2:15 અને જસ્ટ આપણે વ્લોગનો એન્ડ કરીશું અમે લોકો આટો મારવા ગયા હતા બટ જાજુ કાંઈ વ્લોગમાં લીધું નહીં બિકોઝ થોડો ઘણો ચા પીને નાસ્તો કરીને આવી ગયા છે તો અત્યારે આપણે તો પહેલાં નિકેશ સાથે વાત કરીશું અને છે ને અત્યારે હું આની અંદર ગોપ્રોની અંદર શૂટ કરી રહી છું જેમાં મને બહુ જ મજા આવી રહી છે અને પ્લસ હું બહુ સરસ લાગી રહી છું જો કે હું આજે વધારે જે સ્માઈલ છે ને એને જોઈને મને ખુશી થાય છે એટલી બધી એ મૂડમાં નથી કારણ કે બિકોઝ મને તબિયત નથી સારી તબિયત તો ઠીક છે મેં આજે પ્લસ કપડાનું નિકેશ લેવા જવાનું. આજે સવારે મારી જોડે ઝઘડીને ગયા ઓકે સો એમાં કેવું થયું ખબર છે હું તમને લોકોને વાત કરું
વધારે થોડો લોંગ બ્લોગ થઈ જશે. જો તમને ટાઈમ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો. હા નહીં તો આપણે કાલના બ્લોગમાં મૂકીએ. ના 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 અત્યારે જે કહેવાની મજા છે ને એ અત્યારે જ કહેવાશે. બિકોઝ કાલે પછી છે ને મારો ગુસ્સો બી ઠંડો થઈ ગયો હોય તો પછી એટલે અત્યારે બી જો કે ઠંડો જ થઈ ગયો છે. સો કાલેના વ્લોગની અંદર જે લોકોએ કાલનો વ્લોગ જોયો છે ને એની અંદર એક વસ્તુ નોટિસ કરી હશે બરાબર, કે એની અંદર નિકેશ એવું બોલ્યા છે કે ખુશી પહેલાં મારા શૂઝ સાફ કરી દેતી હતી, લેસ બાંધી દેતી હતી, બટ અત્યારે એવું બધું નથી કરતી બિકોઝ એ કામમાં હોય છે. બટ આજે એ જ વસ્તુને લઈને નિકેશ મારી જોડે ઝઘડ્યા કે મતલબ મેં શૂઝ સાફ કર્યા બટ થોડા રહી ગયા હશે તો મને કે બીજું કપડું આપ. મેં બહાર પોતું મારેલું હતું અને કે બીજું કપડું લાવી તો મેં કીધું શું કરવું, તો કે શૂઝ ક્લીન કરવા છે. તો મને ગુસ્સો આવે, મેં તો રોજ જાતે જ કરી લેવાના. તો એ ગુસ્સામાં નીકળી ગયા, મને જય શ્રી કૃષ્ણ બી ના કીધું. અને પછી તો મેં કોલ ના કર્યો. પછી ફરી એમનો કોલ આવ્યો ને તો હું થોડી વધારે ગુસ્સે થઈ ગઈ. તો મેં સરખી રીતે વાત ના કરી અને પછી મેં એમને કોલ બેક જ ના કર્યો. એટલે નિકેશ એટલા માટે થઈને ઝઘડીને ગયા હતા કે હું ફૂલ ડે એમને ડિસ્ટર્બ ના કરું અને એમને એમનું કામ કરી શકે. નહીં તો કેવું હોય ખબર છે, અડધો પોણો કલાકે અડધે બી ના પહોંચીને ફોન આવી ગયો, ક્યાં પહોંચ્યા? એટલે હજી તો નીકળ્યો છું ઘરે. બટ પેલું શું છે કે પહેલેથી સ્ટાર્ટિંગથી અમે લોકો જ્યારે એકલા મતલબ મમ્મીના ઘરે હતી ને ત્યારથી એવી હેબિટ છે, એટલે ઘડીએ ઘડીએ પૂછવાની હેબિટ છે. સો પહેલાં તો નિકેશને થેન્ક યુ સો મચ. પછી જેટલા બી મારા સબસ્ક્રાઈબર છે, જેટલા બી મારા વ્યુઅર છે, જેટલા લોકોએ મને વિશ કર્યું છે, બધાને દિલથી થેન્ક યુ સો મચ. અને બસ ગાઈઝ આ છે ને આપણે ગોપ્રોની અંદર થઈ રહ્યું છે શૂટ. તમને લોકોને કેવું લાગ્યું? મને તો બહુ જ સારું લાગ્યું. મસ્ત મજાની ગિફ્ટ મળી છે અને થેન્ક યુ. સો બસ ગાઈઝ આજનો વ્લોગ તમને કેવો લાગે જરૂરથી કમેન્ટ કરજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. મળી એક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી હરે કૃષ્ણ.